સિયારામ, આજે હું સુખડી બનાવું છું। તેના માટે મેં એક વાટકીના માપથી ગોળ અને ઘઉંનો ઝીણો જે આપણે રોટલી બનાવીએ છીએ તે એક વાટકી ભરીને લોટ લીધો છે અને એ જ વાટકીના માપથી આપણે ઘી લેવાનું છે। અને બીજી સામગ્રીમાં મેં થોડુંક કાજુ બદામનો પાવડર, થોડો સૂંઠ પાવડર અને થોડો ગંઠોડા પાવડર લીધેલો છે। હવે આપણે સ્ટાર્ટ કરીએ। તેના માટે આ વાટકીના માપથી આપણે ઘી લેવાનું છે। જેટલી વાટકી ભરીને લોટ લેવાનો હોય ઘઉંનો તે જ વાટકીના માપથી આપણે ઘી લેવાનું છે। લોટ એડ કર્યો ઘીમાં। આ રીતે લોટને શેકવાનો છે જ્યાં સુધી તે સરસ ઘી ના છોડે। અંદરથી લોટ થોડો બ્રાઉન જેવો દેખાય ત્યાં સુધી આપણે સરસ રીતે શેકી લેવાનો છે લોટને। ગેસને એકદમ ધીમા તાપે શેકવાનો છે જેથી ચોંટે નહીં ટોસરામાં। આ રીતે 10 મિનિટ માટે મેં લોટને શેક્યો છે સતત હલાવતા રહીને। તેથી હવે જો લોટમાંથી ઘી છૂટું પડવા લાગ્યું છે એટલે આપણો લોટ સરસ રીતે શેકાઈ ગયો છે અને સહેજ હલકો રાતાસ પડતો અને ચમચાથી આ રીતે પડે તેવો આપણે શેકી લેવાનો છે લોટને। કાજુ બદામનો પાવડર હતો એ હવે હું લોટ શેકાઈ ગયા પછી તેમાં એડ કરી દઉં છું। અંદર મિક્સ થઈ જાય 2 મિનિટ હલાવીને મિક્સ કરી લેવાનું। પછી તેમાં મોટી ચમચી મેં નાખ્યો અને 1 મોટી ચમચી ગંઠોડા પાવડર એડ કર્યો। આપણે જે વાડકીના માપથી લોટ લીધો હતો તે વાડકીના માપથી અંદર હવે ગોળ મેં જે સમારીને રાખ્યો હતો તે એડ કરી દેવાનો છે લાસ્ટમાં। સારી રીતે બધું મિક્સ કરી દેવાનું છે। આપણી સુખડી બનીને રેડી છે। હવે હું તેને એક ગ્રીસ કરેલી પ્લેટમાં ટ્રાન્સફર કરીશ। એક પ્લેટને ઘીથી આ રીતે ગ્રીસ કરી લેવાની છે। આ રીતે સરસ તેને આપણે જે પ્લેટ ઘીથી ગ્રીસ કરી હતી તેમાં સુખડીને સરસ રીતે દબાવીને આવી રીતે પાથરી દેવાની છે। આપણી સુખડી બનીને રેડી છે। એકદમ સોફ્ટ એવી સુખડી બનીને રેડી છે। જુઓ એકદમ સોફ્ટ બની છે। આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો। લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ